પ્રિય મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલના પ્રસારણોમાં આ દિવસોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોના જીવન સંબંધી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે પ્રભુના જે પ્રેરિત સંબંધી એમના જીવન સંબંધીને એમના જીવનમાંથી મળતા ઉપદેશ સંબંધી આપણે જે શીખવાના છે એ પ્રભુના પ્રેરિતનું નામ છે નાથાનાએલ, એક નિરપરાધી અને દોષમુક્ત એવી વ્યક્તિ. પ્રભુનું વચન યોહાન અનુસાર શુભ સંદેશ એનો પહેલો અધ્યાય ને એના 49મા વચનમાં આ પ્રમાણે વાત કરે છે. નાથાનાએલે તેને ઉત્તર દીધો કે રાબી, તું દેવનો દીકરો છે, તું ઇસરાયેલનો રાજા છે. હવે આપણે જ્યારે આ 12 પ્રેરિતોની યાદીમાં ફિલિપના ઘનિષ્ઠ સાથી તરીકે નાથાનાએલ અને બારથોલોમેવનું નામ જોઈ શકીએ છીએ. ત્યાં એમના નામની નોંધ કરવામાં આવી છે. અને યોહાનની સુવાર્તામાં તો આપણે જો જોઈએ તો હંમેશા નાથાનાએલ અને ફિલિપ એ બંનેના નામનો ઉલ્લેખ હંમેશા સાથે સાથે કરવામાં આવ્યો છે. બારથોલોમેવ એ એમની હિબ્રુ અટક હતી અને બારથોલોમેવનો અર્થ થાય છે ટોલમાઈનો દીકરો. હવે આ નાથાનાએલ એનો અર્થ એવો થયો એમની અટકના પ્રમાણે, એમની જે હિબ્રુ અટક હતી એના પ્રમાણે કે ટોલમાઈનો દીકરો. એટલે પવિત્ર પુસ્તક બાઇબલની અંદર જો આપણે બીજા અન્ય જે પ્રભુના સેવકો છે એમના સંબંધી જોઈએ અથવા તો જે લોકોના નામના ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ લોકો સંબંધી જો આપણે જોઈએ તો માથી અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય અને 17મું વચન જોઈએ તો ત્યાં આગળ સિમોન પિત્તરના માટે લખવામાં આવ્યું છે. બાર જોના, બાર એટલે પુત્ર અને જોના એટલે જોનાનો દીકરો પિત્તર. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી હતી ને એમની સામે એક વ્યક્તિને છોડી મૂકવામાં આવ્યા હતા જે લૂંટારા હતા. એમનું નામ હતું બારાબ્બાસ. બારા એટલે પુત્ર અને અબ્બા એટલે પિતા, પિતાનો પુત્ર એટલે બારાબ્બાસ. અને એ રીતે આપણે જો જોઈએ તો આ બાર ટોલમાઈ એટલે કે ટોલમાઈનો દીકરો એવું એમનું નામ આપણને જોવા મળે છે. અને નાથાનાએલનો જે અર્થ થાય છે એ ઈશ્વરે આપેલ અથવા તો ઈશ્વરે આપણને જે આપ્યું છે દીધેલ, ઈશ્વરે દીધેલ એવી વાત આપણે એમના અનુસંધાનમાં પ્રભુના વચનોમાંથી જોઈ શકીએ છીએ. યોહાન અનુસાર શુભ સંદેશ પહેલો અધ્યાય જ્યાં નાથાનાએલને મળેલા તેડાની વાત આપણે જોઈએ છીએ અને એ જ પ્રમાણે યોહાન અનુસાર શુભ સંદેશ એનો 21મો અધ્યાય અને બીજા વચનની અંદર જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પછી એમના સ્વર્ગારોહણ પૂર્વે જેઓ પિત્તરની સાથે ગાલિલની અંદર માછલા પકડવા જાય છે એ લોકોના નામની જે યાદી આપવામાં આવી છે ત્યાં પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે યોહાન અનુસાર શુભ સંદેશ 21મો અધ્યાય અને બીજા વચનમાં, સિમોન પિત્તર થોમા જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નાથાનાએલ, જબ્દીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા 2 એવો એકઠા થયા હતા. આ નાથાનાએલ તેઓ એક નાનું નગર હતું કાના, એ કાના નામના નગરના વતની હતા જે ગાલિલ પ્રાંતમાં આવેલું હતું. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમનો પહેલો ચમત્કાર કર્યો હતો. આપણે યોહાન અનુસાર શુભ સંદેશ બીજો અધ્યાયના 11મા વચનમાં વાંચીએ છીએ એ ચમત્કાર વિશેની વાત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કાર કર્યો ત્યાં આ પ્રમાણે યોહાન નોંધે છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેમના ઉપર વિશ્વાસ કર્યો. કાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના વતન નાઝરેથથી ખૂબ જ નજીકના અંતરે આવેલું એક નાનકડું ગામ હતું. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફિલિપને શોધી કાઢ્યા, ફિલિપને તેડું આપ્યું અને ફિલિપ તરત એટલા ઉત્સાહી હતા કે એમના મિત્રને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે માહિતી આપવા માટે તાલાવેલી એમના હૃદયમાં જન્મે છે. અને તેથી ફિલિપ દ્વારા નાથાનાએલને પ્રભુ પાસે લાવવામાં આવે છે. અને ફિલિપ અને નાથાનાએલ દેખીતી રીતે જોઈએ તો જ્યાં જ્યાં એમના નામનો ઉલ્લેખ થયો છે ત્યારે બંનેની જોડીમાં બંનેનો એકબીજાની સાથે એક એમના નામનો ઉલ્લેખ થયો છે. તેથી આપણને માનવાનું કારણ મળે છે કે એ લોકો એ બંને દેખીતી રીતે ગાઢ મિત્રો હતા. અને જે સમદ્રષ્ટિ સુવાર્તાઓ માથી, માર્ક, લુક એ બધાની અંદર આપણે જો જોઈએ અને પ્રેષિતોના કાર્યની અંદર જે યાદી આપવામાં આવી છે ત્યાં પણ એ બંનેનું નામ સાથે સાથે સાંકળી લેવામાં આવ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એ લોકોની જે શૈક્ષણિક મુસાફરી હતી,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્યારે એમના શિષ્ય તરીકે એમની પાછળ જાય છે ત્યારે પણ એમની સમગ્ર મુસાફરી દરમિયાન આ બંને ગાઢ મિત્રોના નામ એકબીજાની સાથે સાંકળી લેવામાં આવે છે. તેથી કરીને એ લોકો એકબીજાની ખૂબ નજદીક રહેનાર એવા હતા. એ લોકો જે અન્ય શિષ્યો હતા એ રીતે ભાઈઓ હતા નહીં, યાકૂબ અને યોહાન કે સિમોન પિત્તર અને આંદ્રિયા, પણ એ લોકો એકબીજાના ઘનિષ્ઠ સાથીઓ હતા. અને વાસ્તવમાં બીજી અન્ય સુવાર્તાઓ કરતાં યોહાનની સુવાર્તાની અંદરથી કેટલેક ઠેકાણે આપણને આ નાથાનેલના નામનો ઉલ્લેખ જોવા મળે છે. અને તેથી કરીને આપણે આપણું જે કોન્સન્ટ્રેશન, આપણું જે ધ્યાન છે એ કેન્દ્રિત યોહાન અનુસાર શુભ સંદેશની અંદર કરવા માગીએ છીએ. અને આપણે જેમ જોયું એ પ્રમાણે કે જ્યારે એમને તેડું મળ્યું ત્યારે એ લોકો યોહાન બાપ્તિસ્મા કરનાર એના શિષ્યો હતા. એમની પાસે રાનમાં પ્રભુના વચનો સાંભળવા માટે જતા હતા. અને ત્યાં યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ લોકોને અંગુલી નિર્દેશ કરે છે. અને યોહાનની સુવાર્તા પહેલા અધ્યાયના 29મા વચનમાં યોહાન બાપ્તિસ્મા કરનાર આ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહે છે. બીજે દાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. હવે અહીંયા આંદ્રિયા, પિત્તર અને યોહાન, શક્ય છે યાકૂબ પણ ત્યાં હતા. અને તેથી કરીને એ લોકોના જે તેડાની વાત છે ત્યાં એ વાત કરવામાં આવી છે. અને એથી આગળ જોઈએ તો 35મી કલમથી 42મી કલમની અંદર આપણે જોઈએ તો ત્યાં આગળ આંદ્રિયા અને સિમોન અને એ લોકોના તેડાની વાત પણ ત્યાં આગળ કરવામાં આવી છે. હવે ફિલિપે નાથાનાએલને શોધી કાઢ્યા એ આપણે જોયું. એ સ્પષ્ટ રૂપે એકબીજાના મિત્રો હતા, એકબીજાની સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા. તેઓની મધ્યે રોજગારનો કે કૌટુંબિક સંબંધ હતો કે સામાજિક સંબંધ હતો એવી કોઈ વાત આપણને પ્રભુના પવિત્ર વચનોમાંથી જોવા મળતી નથી. એનો કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. પરંતુ ફિલિપ કોઈક રીતે નાથાનેલની સાથે ખૂબ ગાઢ સંબંધ ધરાવતા હતા. અને તેમને ખબર હતી એમના મિત્ર તરીકે કે લાંબા સમયથી નાથાનાએલ જે યોહાન બાપ્તિસ્મા કરનારના શિષ્ય હતા એ મસીહી સંબંધી શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. અને મસીહના આગમન સંબંધીનું શિક્ષણ પ્રાપ્ત કરીને હવે મસીહની રાહ જોતા હતા. અને જ્યારે ફિલિપને મસીહ મળે છે ત્યારે ફિલિપ તાબડતોબ એ નાથાનાએલને વાત કરે છે કે મસીહ અમને પ્રાપ્ત થયા છે. અને તેથી કરીને જે જગ્યાએથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફિલિપને શોધી કાઢે છે એ જ જગ્યાએથી ફિલિપ નાથાનાએલને શોધી કાઢે છે. જે સૌથી પહેલું લક્ષણ મને તમને નાથાનાએલના જીવનમાં જોવા મળે છે તો એ છે કે એમનો હોલી સ્ક્રિપ્ચર એટલે જે પવિત્ર શાસ્ત્ર એ વખતનું હતું એના પરત્વે એમનો પ્રેમ હતો. નાથાનાએલના સંદર્ભમાં જો આપણે જોઈએ તો એ ઉલ્લેખનીય છે અને સ્વાભાવિક છે કે જે રીતે ફિલિપને મસીહ મળ્યા એની એ ઘોષણા કરે છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 45મા વચનમાં પ્રભુનું વચન કહે છે પ્રમાણે ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું કે નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તે એટલે નાઝરેતના ઈસુ યુસુફના દીકરા અમને મળ્યા છે. હવે બહુ સ્પષ્ટ રીતે પવિત્ર શાસ્ત્રમાં ઉપલબ્ધ સત્યને નાથાનેલ માટે એ એટલું અગત્યનું હતું એ ફિલિપ જાણતા હતા. અને તેથી કરીને જે અન્ય પ્રબોધકો અને મૂસા મસીહના આગમનની વાત અગાઉ કરી ગયા હતા એ વાતની પરિપૂર્ણતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થતી જોઈ અને ફિલિપ નાથાનાએલને આ વાત કરે છે. અને નાથાનાએલ પોતે સ્વયં પ્રભુના વચનના શોધક હતા, પ્રભુના વચનને શીખવા માટેના એક સારા વિદ્યાર્થી હતા. તેથી કરીને આ સત્ય સ્વીકારવું એ એમને માટે ખૂબ સરળ બને છે. તેઓ પોતે જૂના કરારના વિદ્યાર્થી હતા અને તેથી આ બંને મિત્રો સાથે સાથે જૂના કરારના વિદ્યાર્થીઓ હોય એ એકબીજાની સાથે પ્રભુના વચનનું મળેલું સત્ય સ્વીકારવા માટે તૈયાર થાય છે. અને જૂના કરારના જે ભવિષ્ય કથનો હતા એની પરિપૂર્ણતામાં તેઓને બંનેને રસ હતો. અને તેથી જ ફિલિપ એવું માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મળ્યા છે એ વાત સાચે જ નાથાનાએલને ઉત્તેજિત કરશે, પ્રોત્સાહિત કરશે. અને તેથી કરીને આપણે જે જોઈએ છીએ એ તો એ છે કે અહીંયા જે વાત કરવામાં આવી
પ્રભુ અમને મળ્યા છે, મસીહ અમને મળ્યા છે, એ વાત કરતાં એ એટલા બધા આનંદ વિભોર હોય છે કે એમને એ ખબર જ હતી કે હું આ જે સમાચાર, આ જે શુભ સમાચાર છે એ નાથાનાએલને આપીશ તો નાથાનાએલ એ સમાચાર એ સ્વીકારી લેશે અને સ્વીકારીને એ પણ એને મુદ્રા મારશે કે ના, આ વાત એ સાચી છે. અને તેથી કરીને આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ એમને મળ્યા છે, તેથી કરીને એમને પડતી મુશ્કેલીઓ દૂર થઈ જશે એમ નહીં, એમને જે કંઈ અગવડો છે એ પ્રભુ દૂર કરી નાખશે એમ નહીં, એમને જે કંઈ જરૂરિયાતો છે એ પ્રભુ પૂરું પાડશે એવી કોઈ વાત કરતા નથી. પણ મસીહ અમને મળ્યા છે, બસ એટલીક વાત જ્યારે નાથાનાએલને કરે છે અને નાથાનાએલ એ બાબતથી પ્રભાવિત થાય છે અને એ સત્યને સ્વીકારવા માટે એ પોતે ક્યારનાય આતુર હતા એવી લાગણી દર્શાવતા એ સત્યને સ્વીકારે છે. ફિલિપ તેમને કહે છે કે નાઝરેતના ઈસુ યોસેફના પુત્ર, એટલે અરામિક ભાષાની અંદર જો આપણે જોઈએ નાઝરેતના ઈસુ યોસેફના પુત્ર એટલે યહોશવા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વાપરવામાં આવેલું સામાન્ય નામ એ ત્યાં ગાડી એ કહે છે. એનો અર્થ એ થયો કે યહોશવા, યહોવામાં તારણ છે, ઈશ્વરમાં તારણ છે, એ અમને મળ્યા છે. અને તેથી કરીને એમને એ સ્વીકારવા માટે તૈયાર કરે છે અને એ સત્ય સ્વીકારવા માટે નાથાનાએલ પોતે પોતાની જાતને તૈયાર કરે છે. જે બીજી વાત, એ પોતે તત્પર હતા સત્ય સ્વીકારવા માટે, પણ એ સાથે સાથે એમનામાં એક જે ઉણપ હતી એ ઉણપ પણ મને તમને ઘણી બધી બાબતો શીખવી જાય છે. એ એમનો પૂર્વગ્રહ હતો. હવે 46મી કલમની અંદર જો આપણે જોઈએ ત્યારે નાથાનાએલે તેને પૂછ્યું, એટલે ફિલિપને પૂછ્યું કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે છે? ફિલિપ તેને કહે છે કે આવીને જો. હવે નાથાનાએલના ચરિત્રમાં આ એક વાક્ય કંઈક વધુ પ્રકાશ પાડે છે. જો કે નાથાનાએલ એ જૂના કરારના વિદ્યાર્થી હતા, ઈશ્વર વિશેના જ્ઞાનના તેઓ શોધક હતા અને આત્મિક બાબતોની અંદર, પ્રભુના વચનોમાં રહેલી આત્મિક બાબતોની અંદર એ પુષ્કળ રસ ધરાવનાર એવી વ્યક્તિ હતા. તેઓ વફાદાર હતા, મહેનતુ હતા અને પ્રભુના વચનના ભક્તિભાવની અંદર રહેનાર એવા પ્રમાણિક વ્યક્તિ હતા. પણ આખરે એ માણસ હતા. તેઓ એક પૂર્વગ્રહથી પીડાતા હોય એવું અહીં આપણે લાગે છે. દરેક વ્યક્તિ એનામાં ગમો અણગમો હોય કોઈક વ્યક્તિ માટે, કોઈક વસ્તુ માટે, એ બહુ સ્વાભાવિક છે. અને અહીંયા એ એમનો પ્રતિભાવ આપે છે કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? જો કદાચ એમણે એવું કહેવું જ હતું તો કદાચ એવું કહી શક્યું હોત કે ભાઈ જે પ્રભુના વચનો છે કે મસીહના આગમનની વાત કરે છે એમાં મીખા સંદેશવાહક જે કહે છે એ પ્રમાણે, પણ હે બેથલેહેમ એફરાતા, તું એટલું નાનું છે કે યહૂદના ગોત્રોમાં તારી કોઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારા માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇસ્રાયેલનો અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી હા અનાદિકાળ છે. હવે મીખા પ્રબોધકે તો કીધું હતું કે ભાઈ મસીહ બેથલેમમાંથી આવવાના છે, નાઝરેતમાંથી નહીં. એટલે એમણે ફિલિપને કંઈક એવું કહેવું હતું કે ભાઈ જે મસીહ છે એ તો બેથલેમમાંથી આવવાના છે, પણ એમનો જે પૂર્વગ્રહ હતો એ એમને આ વાત ઉપર આવતા રોકે છે અને તેથી એ કહી શકે છે કે નાઝરેતમાંથી કંઈ સારું આવે છે. હવે પૂર્વગ્રહ હોવો એ કોઈક બૌદ્ધિક બાબત નથી. બીજું કે આ કોઈક શાસ્ત્ર આધારિત પણ એમણે વિરોધ કર્યો હતો નહીં, પણ આ તો સંપૂર્ણ લાગણી અને કોઈક એક સ્થળના માટેની પોતાનો પૂર્વગ્રહ એ અહીંયા એ રજૂ કરે છે. જાણે કે ધર્માંધતા હતી એમનામાં કે આ બાબતો હું સ્વીકારી શકું નહીં. હવે નાથાનાએલને સમગ્ર નાઝરેત માટે શું નફરત હતી એ વાત અહીં આપણને જોવા મળે છે. સાચે જ એ જે ગામમાંથી આવતા હતા કાના ગામ, એ કાના ગામ તો ઇવન નાઝરેત કરતાં પણ નાનું હતું. આ નાઝરેત તો મુખ્ય રોડ ઉપર આવેલું હતું, જે ધોરીમાર્ગ હતો એની પર આવેલું હતું, પણ આ કાના ગામ હતું એ તો સાવ નાનકડું નગર હતું, કોઈ વિસાતમાં ના હોય. જૂના કરારની અંદર તો એ કદાચ એ ગામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી એવું હતું. અત્યારે પણ ઘણા બધા જે લોકો જે પવિત્ર ભૂમિની મુલાકાતે જતા હશે એ લોકો કાના ગામના જે જગ્યા છે એની મુલાકાતે જતા હશે તો ત્યાં ખબર નહીં એ લોકોને શું જોવા મળતું હશે, કોઈ તીર્થસ્થાન કે બીજું શું હશે ત્યાં આપણને ખબર નથી. પરંતુ એક
કાના ગામ પણ એક એવું ગામ હતું કે એની કોઈ અર્થસૂચકતા આપણને ત્યાં જોવા મળતી નથી, અને તેમ છતાંય કાના ગામમાંથી આવતી એક વ્યક્તિ એવું કહે છે, એવો પોતાનો પૂર્વગ્રહ રજૂ કરે છે કે નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે. આવી વાત એ અહીંયા કરે છે. તેથી કરીને એ પોતે પ્રભુના વચનના સારા વિદ્યાર્થી હતા, પ્રભુના વચન પૂરેપૂરા જાણતા હતા, મસીના આગમન સંબંધીની જે સત્યતા, જે વાસ્તવિકતા હતી એનાથી પૂરેપૂરા વાકેફ હતા, અને તેમ છતાં એક પ્રકારના પૂર્વગ્રહથી એ પીડિત હતા. પૂર્વગ્રહ કે અણગમો હોવો એ ખરાબ બાબત છે, એ એક અધમ બાબત છે. હવે એને લીધે થઈને આપણે જોઈએ છે કે એમનો જે પૂર્વગ્રહ હતો એ એમને પ્રભુ પાસે આવતા તો રોકતો નથી. એનું મુખ્ય કારણ એ હતું કે એમના પૂર્વગ્રહ કરતાં એમનું જે સંશોધનકારી હૃદય હતું એ વધુ પ્રબળ હતું, અને તેથી કરીને એ હવે પોતાના જીવનની અંદર પ્રભુનો સ્વીકાર કરવાને માટે આગળ વધી શકે છે. સદભાવે એમનો પૂર્વગ્રહ એટલો મજબૂત ન હતો કે એ એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર લઈ જાય, અને તેથી કરીને ફિલિપ એમને જે પ્રત્યુત્તર આપે છે એ બહુ સુંદર પ્રત્યુત્તર છે. યોહાન અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય અને 46મા વચનમાં એ કહે છે કે આવીને જો, આ મસીહ મળ્યા છે એની વાસ્તવિકતા જો તારે સમજવી હોય તો તું જાતે આવીને જો. ફિલિપ જે સલાહ આપે છે નાથાનાએલને, એ હું ને તમે કેવી રીતે આપણા પૂર્વગ્રહની સાથે કામ પાર પાડી શકીએ. તમે સત્ય સ્વીકારો અને સત્ય દ્વારા પૂર્વગ્રહની સાથે કામ પાર પાડો, અને એટલા માટે એ કહે છે કે તું આવીને જો. નાથાનેલને કહે છે કે ભાઈ તમે આવો અને જુઓ. અને તેથી નાથાનેલ ગયા, અને સદભાગ્યે એમનું જે શોધ કરતું હૃદય હતું એ એમના પૂર્વગ્રહથી ખરડાયેલા મન કરતાં વધુ મજબૂત હતું, સક્રિય હતું, અને તેથી કરીને એ પ્રભુનો સ્વીકાર કરવાને માટે પોતાની જાતને ત્યાં તૈયાર કરી શકે છે. એ સાથે સાથે એ એક નિખાલસ હૃદય ધરાવનાર વ્યક્તિ હતા. આ નાથાનેલના જીવનનું સૌથી મહત્ત્વનું પાસું છે, સબળ પાસું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાથાનાએલને અગાઉથી જાણતા હતા. કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ કહે એવી એમને જરૂર નથી. યોહાન આ પ્રમાણે નોંધે છે. એ માટે અગાઉ પણ આપણે આ કલમ જોઈ ગયા હતા, યોહાન અનુસાર શુભ સંદેશ 2 અધ્યાય ને 25મું વચન. અને માણસ વિશે કોઈ શાહિદી આપે એવી તેને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અગત્ય નથી, કેમ કે માણસમાં શું છે તે સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. તેથી નાથાનાએલને જોયા બાદ તેમના પ્રથમ શબ્દો નાથાનાએલના ચરિત્ર સંબંધીની જોરદાર પ્રશંસા હતી. પ્રભુ એ એમનો નિખાલસ હૃદય જાણતા હતા, અને તેથી કરીને યોહાન અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય અને 47મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાથાનાએલ વિશે શું કહે છે એ જો જોઈએ, ત્યાં પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે ઈસુ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહે છે, જુઓ આ ખરેખરો ઇસરાયેલી છે. શું આપણે કલ્પના કરી શકીએ કે આનાથી વધુ અદ્ભુત બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખમાંથી મંજૂરીની મોહર મારતા નીકળે એવા શબ્દો હોઈ શકે? એક બીજી વાત છે કે જ્યાં આપણે આપણી જીવન યાત્રાની અંદર આપણી જીવનયાત્રા પરિપૂર્ણ કરવા જઈ રહ્યા હોય, આપણી જીવનની યાત્રા પરિપૂર્ણ થાય, અને એ વખતે કોઈક માથે અનુસાર શુભ સંદેશ 25મો અધ્યાય 21-23 વચનની વાત કરે કે સાબાસ સારસ હતા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માનું પણ હું તને વધારે પર ઠરાવીશ, તારા પ્રભુના આનંદમાં પેસ. આ ઘણી બધી વખત આપણે દફન ક્રિયાઓમાં અને કોઈકની પ્રશંસા અથવા તો કોઈના સદ્ગુણોને વખાણવા માટે વાત કરવામાં આવે ત્યારે આ બધી બાબતો આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ નાથાનાએલના ચરિત્ર સંબંધી જો આપણે જોઈએ તો આ સઘળી બાબતો આપણને વાસ્તવિક લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલે નાથાનાએલનું જે હૃદય હતું એ પૂર્વગ્રહથી ભરેલું હતું, તેમ છતાં નાથાનાએલના હૃદયની સચ્ચાઈ એ પ્રભુ જાણતા હતા, અને તેથી કરીને પ્રભુ એ હૃદયની સચ્ચાઈને બિરદાવતા આ વાત કરે. પ્રભુ એમને એમ કહે છે ખરેખરો ઇસરાયેલી છે. જો એને વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે પ્રમાણભૂત ઓથેન્ટિક એવો ઇસરાયેલી છે. એલોથોસ એવો શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે.
હવે આનો સંદર્ભ એવો નથી કે ઇબ્રાહિમની વંશાવળીમાં આવતા જે ઇસરાયેલી લોકો છે, જે પોતાને એક વંશની અંદર આવતા હતા અને તેથી કરીને પોતે બીજી અન્ય પ્રજાઓ કરતાં ઉચ્ચ પ્રજા છે એવું માનતા હતા, એવી વાત અહીંયા નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર આપણે ઇસરાયેલ પ્રજાના અનુસંધાનમાં જોઈએ અથવા તો એ જે હિબ્રુ પ્રજાના અનુસંધાનમાં જોઈએ તો એ પ્રજાએ એ વખતે ઘણી બધી ગંભીર ભૂલો કરી હતી. ઘણી બધી વખત એ લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા અને બધી જાતની બદીથી ભરાઈ ગયેલી એવી આખી એક સામાજિક વ્યવસ્થા હતી. એમની જે ભજનની વ્યવસ્થા હતી એ પણ એવી થઈ ગઈ હતી અને તેથી કરીને જૂના કરારના છેલ્લા પુસ્તકની અંદર તો પ્રભુની સાથે એક વિવાદ થાય છે અને પ્રભુ એ પ્રજાને ત્યાં આગળ કહે છે કે તમે મારું ભજન કરવાનું બંધ કરી દો. ત્યાં સુધી પ્રભુ કંટાળ્યા હતા અને તેથી કરીને જ્યારે પ્રભુ અહીંયા એક વ્યક્તિને એમ કહે છે કે તું ખરેખરો ઇસરાયેલી છે, તો એના માટે એ કેટલી ગર્વ લેવાની વાત છે. અને તેથી કરીને આ એક પ્રમાણભૂત એવો યહૂદી છે, એક આધ્યાત્મિક વારસામાં ચાલતો આવતો સાચો વંશજ છે, એવી વાત પ્રભુ અહીંયા એમને નાથાનાએલને બિરદાવતા કહે છે. અને તેથી કરીને જે નાથાનાએલના અનુસંધાનમાં આપણે જો જોઈએ તો એ પોતે પ્રભુના વચનના વિદ્યાર્થી હતા, પૂર્વગ્રહથી પીડિત હતા, પણ શુદ્ધ હૃદયના શુદ્ધ મનના હતા અને પ્રભુ શુદ્ધ હૃદયના અને શુદ્ધ મનનાને બિરદાવે છે. એ સાથે સાથે એમનો આત્મા એ ઉત્કંઠિત હતો અને આતુર હતો. યોહાનની સુવાર્તાની અંદર 1 અધ્યાય અને એના 48મા વચનમાં પ્રભુનું વચન કહે છે, નથાનાએલ તેને પૂછે છે કે તું મને ક્યાંથી ઓળખે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે તમે મને ક્યાંથી ઓળખો છો? ઈસુ તેમને ઉત્તર દીધો કે ફિલિપે તમને તેડ્યા ત્યાર પહેલાં તું અંજીરી તળે હતો ત્યારે મેં તને દીઠો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, સર્વજ્ઞ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથાનાએલને જોવે એ પહેલાં નથાનાએલ વિશે એ જાણતા હતા અને તેથી કરીને હજી એ લોકોની ફિઝિકલ મુલાકાત અથવા તો એ લોકોની પાર્થિવ મુલાકાત, એ લોકોની સ્થૂળ મુલાકાત થઈ એ પહેલાં પ્રભુ એમને જાણતા હતા. અને તેથી કરીને આપણને એ માનવાને કારણ મળે છે કે નાથાનાએલ પ્રભુને પાછળ ચાલવાનો જે નિર્ધાર કરે છે એને માટે જો કોઈ સબળ બીજું પરિબળ હોય તો એ હતું કે ઈશ્વર એમને ઓળખતા હતા. નાથાનાએલને પ્રભુ સ્વયં ઓળખતા હતા, એમને હજી તો જોયા નહોતા એ પહેલેથી. અને તેથી કરીને નાથાનાએલની અંદર એક પ્રકારનો ઉત્કંઠિત અને આતુર એવો વિશ્વાસ આપણને જોવા મળે છે. અને ઈસુએ એમને ત્યાં આગળ જે ઉત્તર દીધો કે ભાઈ ફિલિપે તને તેડ્યો તે પહેલાંથી તું અંજીરી તળે હતો, ત્યાં અમે તને દીઠો હતો. અને તેથી કરીને પ્રભુ એમનાથી દૂર હતા તેમ છતાં પ્રભુ એમની નજદીક હતા, એમના અંતરની ખૂબ નજદીક હતા. અને તેથી કરીને આપણને એ માનવાનું કારણ મળે છે કે ઘણી બધી વખત આપણા જીવનની વિષમ પરિસ્થિતિની અંદર આપણે પણ આ પ્રકારની અનુભૂતિમાંથી પસાર થતા હોય છે. આપણને એમ લાગતું હોય કે પ્રભુ આપણને જોતા નથી, પ્રભુ આપણી દરકાર રાખતા નથી, પ્રભુ આપણી કદર કરતા નથી. ના, એવું નથી મિત્રો. પ્રભુ એ મને તમને સર્વજ્ઞ છે, એ મને તમને જોવે છે. આ નાથાનાએલ જ્યારે એમના ઘરે હતા એ સમયે પ્રભુ એ એમને નિહાળે છે અને પ્રભુ એમની સાથે વ્યવહાર કરે છે. અને તેથી કરીને હવે નાથાનાએલનો એ આતુર હૃદય પ્રભુને સ્વીકારવા માટે થનગને છે અને પ્રભુને પ્રભુ તરીકે સ્વીકારવાને માટે એ તૈયાર થાય છે. અને તેથી કરીને હવે નાથાનાએલને માટે પ્રભુએ જે વાત કરી હતી એ નાથાનાએલને માટે પૂરતી હતી. અને તેથી નાથાનાએલ બહુ અજાયબ જેવો પ્રત્યુત્તર પ્રભુના આ પ્રકટીકરણને આપે છે. યોહાન અનુસાર શુભ સંદેશ એના 1 અધ્યાયના 49મા વચનમાં નાથાનાએલ આ પ્રમાણે કહે છે, નાથાનાએલે તેને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું, ઉત્તર દીધો કે રાબ્બી, તમે દેવના દીકરા છો, તમે ઇસરાયેલના રાજા છો. કેવો અદ્ભુત પ્રતિભાવ કે જે માણસ પૂર્વગ્રહથી પીડિત હતો, જે માણસ પ્રભુના મસીહના આગમનની રાહ જોતો હતો, જે માણસનું હૃદય આતુર હતું, ઉત્કંઠિત હતું, જેને પ્રભુ પારખે છે અને પ્રભુ એની પાસે બોલાવે છે, હવે એ એક મહત્ત્વની પોતાના જીવનની વાત, મહત્ત્વની પોતાના જીવનની કબૂલાત
પ્રભુ આગળ કરે છે કે રાબી, તમે દેવના દીકરા છો, તમે ઇસરાયેલના રાજા છો. આ જે જ્ઞાન એ પ્રભુની પાસેથી એ પ્રાપ્ત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે એની પ્રતીતિ એ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇસરાયેલના રાજા છે એની પ્રતીતિ એ કરે છે. ઈશ્વર પ્રભુ છે, ઈશ્વર રાજા છે, એ વાતોની સત્યતા એ એમનું હૃદય સ્વીકારતું થાય છે અને એમ તેઓ પોતે પોતાના વિશ્વાસની અંદર દ્રઢ થાય છે, મજબૂત થાય છે અને પ્રભુની સેવાને માટે પોતાનું જીવન એ સમર્પિત કરે છે. પ્રભુને મળ્યા બાદ ઘણી બધી વખત ઘણા બધા શિષ્યો મથામણ અનુભવતા હોય છે. નાથાનાએલનું જીવન મને ને તમને એ પ્રેરણા આપે છે. આપણે પ્રભુના વચનના વિદ્યાર્થીઓએ પ્રભુના વચનની શોધ કરતા હોઈએ, આપણે કોઈ ગમો અણગમો હોય, આપણી પાસે કોઈ પૂર્વગ્રહો હોય, આપણે પ્રભુને મળવાને માટે આપણું હૃદય તૈયાર કર્યું હોય, આપણું હૃદય આતુર હોય, ઉત્કંઠિત હોય, આપણે પ્રભુને માટે એક જીવંત સાક્ષી આપતા હોય, તેમ છતાં પ્રભુ મને ને તમને આપણી બધી ઉણપો એક બાજુ મૂકીને એમની સેવાને માટે તેડે છે. નાથાનાએલના જીવન સંબંધી પ્રભુના જીવંત વચનોમાંથી આ કેટલાક સત્યો આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી નાથાનાએલ એ પ્રેરિત તરીકેની એમની સેવાઓમાં આર્મેનિયા, પર્શિયા એ બધા વિસ્તારોમાં ગયા. તેમના મરણ સંબંધી કોઈ વિશ્વસનીય નોંધ આપણને મળતી નથી કે તેઓ શી રીતે મૃત્યુ પામ્યા, પણ કેટલીક પરંપરાગત વાતોને આધારે એવું માનવામાં આવે છે કે તેમને કોથળામાં પૂરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા. બીજી કેટલીક પરંપરાઓ એવી વાત જણાવે છે કે એમને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. પણ બધા જ વૃત્તાંતો પ્રમાણે યોહાનને બાદ કરતાં તેઓએ પણ પ્રભુના એક પ્રેરિત તરીકે શહાદત વોરી લીધી હતી. આપણે એટલું તો જાણી શકીએ છીએ આ વૃત્તાંત ઉપરથી કે તેઓ અંત સુધી વિશ્વાસુ રહ્યા, કારણ કે તેઓ શરૂઆતથી વિશ્વાસુ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના તેમના અનુભવો એ નવા કરારની મંડળીના જન્મ બાદ તેમને વિશ્વાસમાં વધુ દ્રઢ કરે છે, એમની સેવાને વધુ મજબૂત કરે છે અને નાથાનાએલ પણ અન્ય પ્રેરિતોની માફક એક જીવંત પુરાવા સમાન બને છે અને ઈશ્વરના તદ્દન સામાન્ય માણસે તદ્દન અર્થહીન જગ્યાએથી આવતી વ્યક્તિ એ પ્રભુને પોતાનું જીવન સોંપે છે તો પ્રભુ એમનો કેવો મહાન ઉપયોગ કરે છે એ વાસ્તવિકતા મને તમને નાથાનાએલનું જીવન શીખવી જાય છે. નાથાનાએલના જીવન દ્વારા પ્રભુ મારીને તમારી પુષ્કળ સહાય કરે કે આપણે પણ પ્રભુની યોજનામાં પ્રભુની સેવાને માટે કટિબદ્ધ થઈએ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીષ આપો.